टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટથી કે જ્યાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું રાજકીય નિવેદન સામે આવ્યું। કોળી સમાજના કાર્યક્રમમાં રાજકીય નિવેદન આપી વિવાદ છેડ્યો। કોળી સમાજ જેની સાથે તેની બને છે સરકાર। કોળી સમાજ સાથ છોડે તો ઉઠી જાય સરકાર। સમય આવે ત્યારે કોળી સમાજ પોતાની પાર્ટી બનાવે। ઋષિ ભારતી બાપુનું નિવેદન કયા પક્ષ માટે સૂચન તે સવાલ। ઋષિ ભારતી બાપુના નિવેદનથી સર્જાયા તર્ક વિતર્ક। તો ઋષિ ભારતી બાપુને લઈને ફરી વિવાદનો મધપૂડો છંછેડાય તેવી સ્થિતિ સર્જાય છે અને આ વખતે તેમના રાજકીય નિવેદનથી હલચલ મચી છે। રાજકોટના દહીસરા ગામે કોળી સમાજના કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુએ હાજરી આપી, જ્યાં પ્રવચન દરમિયાન રાજકીય નિવેદનથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ઋષિ ભારતી બાપુએ આ નિવેદન કયા પક્ષને ધ્યાનમાં રાખીને કર્યું તે તો સ્પષ્ટ નથી થયું, પરંતુ કોળી સમાજના સહકારથી જ સરકાર બની શકે તેવો તેમનો સ્પષ્ટ ભાવાર્થ હતો। તેમણે એવું પણ કહ્યું કે ભારતભરમાં 26 કરોડ લોકો કોળી સમાજના છે। સનાતન ધર્મમાં 125 કરોડમાંથી 26 કરોડ હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુ જાણે છે। આ નિવેદન કોના તરફ ઇશારો છે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે। કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં હું તો કહું સમય આવે ખુદની પાર્ટી બનાવે, ભગવાન કરે બનાવે, પરંતુ ધ્યાન ખોલીને સાંભળ્યો, આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકારે ઉઠી જાય, એટલી તાકાત ધરાવે છે। મહત્વનું છે કે આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા, કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ હાજરી આપી હતી।